મારે નોરતા ચાલે છે અનુષ્ઠાનમાં બેસીશ પણ નહીં તાવડી પર નવરાત્રિમાં કળશ સ્થાપના કરેલી છે, ગરબાની સ્થાપના કરેલી છે. કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમે બધા મજામાં હશો? હું પણ ખૂબ મજામાં છું. અને હું જો મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું. મારે નોરતા ચાલે છે અનુષ્ઠાનમાં બેસીશ. એમ જેવી ભક્તિ એવી શક્તિ, માં જેવી શક્તિ આપે એવી ભક્તિ કરશું. મા દુર્ગાને, માતાજીને કાલાવાલા કરીશું, માતાજીને રીઝવશું, માતાજીને લાડ લડાવશું. હવે હું પૂજા કરવા જાઉં છું. તમે આગળના વિડીયોમાં, આગળ બ્લોગમાં બન્યા રહેજો. પૂજા પાઠ થઈ ગયા છે અને જમવાનું બનાવે છે અમારા ઈ. શું કરો છો? બસ શાક બની ગયું. એવું શું બનાવ્યું જમવાનું? ખીચડી, ભાખરી, શાક બનાવ્યું છે. શેનું શાક? રીંગણા બટાકાનું શાક. એવું શું બનાવવાનું છે બીજું? ભાખરી, ખીચડી, ખીચડી, ભાખરી, બીજું? ખીચડી, ભાખરી, શાક, શેકેલા મરચા. એવું થોડી કે મરચા ને ખવાય. ખવાય મરચા મજા આવે. તમે ના ખાવા તો ના ખાતા, હું ખાઈશ. શેકેલા મરચા મીઠા લાગે. એવું? હા. એકદમ જે ભાખરી બનાવવા માંડી છે જો. સરસ ભાખરી બનાવો. મસ્ત ભાખરી બનાવો. લોઢી ઉપર બનાવો એટલે રોટી ઉપર નહીં, તાવડી ઉપર બનાવો. તાવડી ઉપર બનાવો. તાવડી ઉપર બનાવીશ મોટી મોટી ભાખરી. મોટી ભાખરી બનાવીશ. નવરાત્રીમાં ભૂખ પણ એટલી લાગે ને. લાગે ને, આખો દિવસ ખાવાનું ના હોય તો પછી અત્યારે ખાવાનું, પછી ભૂખ લાગી હોય ને ખાવા બેહીએ ને એટલે મજા આવે ખાવાની. મસ્ત ધરાઈને ખવાય. માતાજી થાળ ધરાવવાનો, થાળ ધરાઈને ખાઈએ ને એટલે મીઠાશ એટલી લાગે ને જમવા. એવું તમને ભૂખ લાગી છે? અમારા માતાજી તો જો તાવડી ઉપર ભાખરી મૂકી દીધી. તમને ભૂખ લાગી છે? ભૂખ લાગી જ છે ને. કેટલી ભૂખ લાગી? ભૂખ ઘણી લાગી છે બનાવતી વારે. બસ મને બહુ વાર નહીં લાગે, 15-20 મિનિટ લાગશે. 15-20 મિનિટ એટલે તો થાય. ખીચડી બને છે, શાક થઈ. સરસ. માતાજીના દર્શન કરી લ્યો. નવરાત્રિમાં કળશ સ્થાપના કરેલી છે, ગરબાની સ્થાપના કરેલી છે, ઘંટીઓ ચાલુ છે. જમવાનું બની ગયું. થાળ ધરાવશું. પછી બીજું? થાળ ધરાવશું. થાળ ધરાઈને જમવાનું. હા, સરસ ખીચડી બની છે. જોરદાર ખીચડી બનાવી. મસ્ત શાક બનાવી દો. રીંગણા બટાકા. સરસ. તમે તો સરસ થાળ ધરાવીને આવી ગયા. થાળ તો ધરાવવું પડે. રામ લગાવશે તમને તમારું જમવાનું.